હેલો દોસ્તો, સ્વાગત છે તમારું સરોવરી ગુજરાતમાં, જ્યાં આપને મળશે ગુજરાતની શ્રેષ્ઠતમ સરોવરી જર્નીનો અહેસાસ. લાસ્ટ જર્નીમાં આપણે માણ્યો થોળ તળાવમાં આવેલા અનોખા પક્ષીઓને અને તેના કલરવને, જેમાં ઘણા મિત્રોએ કહ્યું કે એક પક્ષીનો અવાજ તો બિલકુલ નાના બાળક જેવો હતો. જો આ વિડીયો જોવાનું તમારે બાકી હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે, મજા આવશે, જોજો એકવાર. આજે આપણે મુલાકાત લેવાના છીએ થોળથી 5 કિલોમીટર દૂર આવેલા કણજરી ગામ સાઈડ, જ્યાં ઝૂમાં બંધ નહીં પરંતુ ખુલ્લામાં જોવા મળશે કાળિયાર. પણ હા, એને જોવા માટે આપણે ઘણી જહેમત ઉઠાવવી પડી. તો ચાલો જઈએ બ્લેક બક જોવા, ચાલો ફરવા. તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અચૂક કરજો. થોળ તળાવથી થોડા આગળ જતા જ આ મિત્રોએ અમને રોકી લીધા. ખૂબ લાંબી લાઈન હતી, પણ અહીંયા પણ જો ને આવી ગયા આ પોં વાળા ભાઈ. અમે અહીંયા આવ્યા કણજરી બસ સ્ટેન્ડ સાઈડ, તો અમને થોડી નિરાશા સાંપડી, કેમ કે ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇડ અહીંયા ઊભી થઈ ગઈ છે, જે કણજરી બસ સ્ટેન્ડની સામે જ જ્યાં કહેવાતું કે અહીંયા કાળિયાર તમને અચૂક જોવા મળે જ, એ અમારા માટે દુર્લભ થઈ ગયું. હું ખરેખર થોડો નિરાશ થઈ ગયો, પરંતુ અમે હાર ના માની. અમે ઘણા બધા ચક્કર આજુબાજુ લગાવ્યા અને સ્થાનિકોના માર્ગદર્શનથી અમે એક પ્રયાસ કર્યો થોડા વધુ અંદર જવાનો. એક દાદાએ કહ્યું કે ત્યાં અંદર વખડીના ઝાડ છે, ત્યાં તમને અચૂક જોવા મળશે કાળિયાર. આ સાંભળી મને થોડી શાંતિ થઈ કે શીખે આખરે ખાલી હાથ તો નહીં જ જઈએ આપણે. ત્યાં થોડા આગળ અંદર જતા જ અમને મળ્યા બિયર ગ્રિલ્સ. અરે હા, મેન વર્સિસ વાઇલ્ડ વાળા જ, પણ એ ગુજરાતી વર્ઝનમાં જોવા છે. ચાલો મળો ત્યારે. પણ હા, એક શરત, કોઈએ હસવાનું નહીં. ઓકે. અહીંયા અમને કાળિયાર હોવાના અવશેષો મળ્યા છે. તે અવશેષોની અંદર તો શું છે હું તમને બતાવું. બ્લેક બક હોવાના અવશેષ અહીંયા પ્રાપ્ત થયા છે. જોઈએ આગળ કાળિયાર મળે છે કે નથી મળતા. હા ભાઈ, હું જ છું, પણ આ એક સબૂતના આધારે અમને પાકો વિશ્વાસ થઈ ગયો કે ના, આપણે યોગ્ય રાહ ઉપર ચાલી રહ્યા છીએ. ત્યારે જ મને દૂરથી બ્લેક બકના શિંગડા દેખાઈ ગયા. આ અમારી પહેલી ઝલક હતી. અત્યારે અમે કણજરી ગામ સાઈડ છીએ અને એક્ઝેક્ટ અમારી સામેની સાઈડ બ્લેક બક ઊભા જ છે, જેને કાળિયાર કહેવાય છે. તો એની અમે ફોટોગ્રાફી લઈ રહ્યા છીએ અત્યારે, અને જો વિડીયો પોસિબલ હશે તો તમને વિડીયોમાં બી અમે બતાવવાનો પ્રયત્ન કરીશું. પછી અમે ધીરે ધીરે ચૂપચાપ થોડા આગળ વધ્યા. ત્યાં આ જોવા મળ્યું. હા, આ બીજી જગ્યાઓ કરતાં થોડી કંઈક અલગ દેખાણી. માટી કાળી અને બ્લેક બકના પગલા હોય એવું દેખાઈ આવ્યું. એના પરથી અંદાજો લગાવ્યો કે અહીંયા જ કાળિયાર બેસતા હશે. આમ ધીરે ધીરે અમે આગળ વધ્યા. પણ હા, કાંટાવાળી ઝાડીઓ હોવાથી ખાસ એવી વાતનું ધ્યાન રાખવું કે જાડા સોલવાળા શૂઝ કે ચપ્પલ હોય તો વધારે સારું, નહીં તો આ સૂળ અને કાંટા સીધા જ પંખમાં ડંખ મારી દેશે. કણજરી ગામનું જે બસ સ્ટેન્ડ છે એની એક્ઝેક્ટ સામેની જગ્યા સાઈડ તમને કાળિયાર બ્લેક બક તમને અવશ્ય જોવા મળશે. જો થોડું પેશન્સ રાખશો, શાંતિ રાખશો તો એ તમને શ્યોર જોવા મળશે. ત્યાં અમને અંતે 3 થી 4 કાળિયાર હોવાનો અંદાજો આવ્યો, પરંતુ થોડા આગળ જતાં જ ખબર પડી કે ના ભાઈ, અહીંયા તો ઓછામાં ઓછા 14 થી 15 કાળિયાર ફેમિલીનું ઝુંડ છે, જેમાં અમુક આરામ ફરમાવતા હતા, જેના શિંગડા દેખાઈ આવતા હતા. અને ત્યાં એક નાનું બચ્ચું પણ જોવા મળ્યું. અને હા, ક્યારેક મુલાકાતે જાઓ તો અચૂક ધ્યાન રાખવું કે તેઓ સહેજ પણ ડિસ્ટર્બ ના થાય. એવી રીતે જોવા, કેમ કે આપણે તેમના ઘરે આવ્યા છીએ, મહેમાન કહેવાય.
આમ પણ આ શાંત દેખાતા કાળિયાર દોડવામાં ખૂબ જ ઝડપી હોય છે. કહેવાય છે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને એમના અણીદાર દેખાતા શિંગડા 14 થી 25 ઇંચના હોય છે, જે ખાલી દેખાવ માટે નથી હોતા, પોતાના સ્વરક્ષણ માટે પણ ઉપયોગ કરી શકે છે. માટે થોડા સાવધ રહી શાંતિથી તેમને નિહાળી શકાય છે. કાળિયાર બહુ જ શરમાળ હોય છે અને તે સહેજ પણ અણસાર આવે છે કે કોઈ અહીંયા છે તો એ તરત જ આગળ વધી જાય છે. માટે બહુ જ ધ્યાનથી અને શાંતિથી ઊભો રહો, પેશન્સ સાથે ઊભા રહો તો તમને ચોક્કસ એ જોવા મળશે. આમ જોવા જાઓ તો ગુજરાતમાં વેળાવદર બ્લેકબગ માટે સંરક્ષિત અભયારણ્ય છે, જ્યાં અહીં કરતાં ઘણા મોટા પ્રમાણમાં તેમની પ્રજાતિ છે. સમય આવશે ત્યારે અચૂક ત્યાંની પણ મુલાકાત લઈશું આપણે. અને હા, જેમ ગણપતિનું વાહન ઉંદર ગણવામાં આવે છે, તેમ કાળિયારને ચંદ્રદેવ અને વાયુદેવનું વાહન હોવાનું માનવામાં આવે છે. કેલ્વિન અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યો છે, તો પાછળ એ મને કહે છે શાંતિથી પિન ડ્રોપ સાયલન્સ સાથે ઊભા રહીએ તો એ આપણને ચોક્કસ જોવા મળશે. જો સહેજ પણ અવાજ કરીએ છીએ તો એ લોકો આગળ નીકળી જશે. ઝૂમાં તો ઘણા હરણ અને કાળિયાર જોયા, પણ આજે લાઈવ જોવાનો લાવો અનેરો લાગ્યો. કણજરીથી થોડીક નજીકમાં જ એક નાના તળાવમાં અમને આ સારસ બેલડી જોવા મળી, તેમના નાના એવડા બચ્ચા સાથે. કહેવાય છે કે સારસ આજીવન એક જ સાથીના સંગતમાં જીવન પસાર કરતા હોય છે. તો મિત્રો, આપને આજનો વિડીયો કેવો લાગ્યો તે અચૂક જણાવજો. અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપનો સપોર્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી અચૂક સાથ આપજો. ત્યારે ફરી મળીશું આવી જ કોઈક સુંદર જગ્યાએ અને માણીશું ત્યાંની જર્ની આપણા આગવા અંદાજમાં. ત્યાં સુધી આવજો.